અમદાવાદમાં બાંધકામ સાઇટ પર ટાવર ક્રેનનો ઉપયોગ કરતા પહેલા હવે સેફટી સર્ટિફિકેટ લેવું પડશે। ટાવર ક્રેનના ઉપયોગના ઉપરના ભાગમાં એરક્રાફ્ટ વોર્નિંગ લાઇટ લગાવવી પડશે અને ટાવર ક્રેનના વપરાશ દરમિયાન આજુબાજુની મિલકત સંલગ્ન રસ્તા પરથી પસાર થતા લોકોની સલામતીની જવાબદારી ક્રેન સંચાલક, માલિક તથા ડેવલપર્સની રહેશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બાંધકામ સાઇટ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જાહેર કરી। એસ્ટેટ વિભાગ તરફથી બાંધકામની વિકાસ પરવાનગી આપવામાં આવી હોય અને બાંધકામની કામગીરી માટે બાંધકામ સાઇટ પર કોઈપણ પ્રકારની ટાવર ક્રેન ઇન્સ્ટોલેશન કે પછી ઓપરેશન કરવાની થતી હોય તો તેવા કિસ્સામાં બાંધકામ માટેની ટાવર ક્રેનના ઇન્સ્ટોલેશન માટે ફેક્ટરી એક્ટ 1948 મુજબ સેફટી રિપોર્ટ, સેફટી સર્ટિફિકેટ રજા ચિઠ્ઠી સાથે રજૂ કરવાના રહેશે। માલિક ડેવલપર્સ તરફથી ટાવર ક્રેનના ઇરેક્શન, હાઇટ ડિસમેન્ટલ અને ઓપરેશન માન્ય સ્ટ્રક્ચરલ ઇજનેરની દેખરેખ હેઠળ આ ટાવર ક્રેનના ટેકનિકલ સ્ટાફની હાજરીમાં સુપરવાઇઝિંગ ઇજનેરના માર્ગદર્શન હેઠળ કરવાનું રહેશે। ઉપરાંત ટાવર ક્રેન અને તેના પાર્ટ્સની પણ સલામતીના રિપોર્ટ રજૂ કરવાના રહેશે।